અંકલેશ્વરમાં સરકારી કચેરીઓમાં જ દીવા તળે અંધારું. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરીમાં 11 વર્ષથી ફાયર સેફટીના સાધનો ચાલતા જ નથી, જેને લઈને એસડીએમએ ભરૂચ પીડબ્લ્યુડીના અધિકારીને પત્ર લખીને જાણ કરી કે જો કચેરીમાં આગની દુર્ઘટના બનશે તો તેની જવાબદારી પીડબ્લ્યુડીના અધિકારીઓની રહેશે. તો હવે આ લેટર લખતા જ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે તંત્ર દોડતું થશે. સરકાર જ્યારે આગ લાગે છે ત્યારે કૂવો ખોદવા નીકળે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એટલે સરકાર તેનું સારું બતાડવા માટે તાત્કાલિક અસરથી પરિપત્ર બહાર પાડે અને પાડાના વાંકે વખાલીને ડામ આપવાનું કામ શરૂ કરી દે છે. સરકારો આવી જ હોય છે અને તેને ચલાવતા અધિકારીઓમાં 90% કર્મચારીને અધિકારીઓ તો માત્ર સરકારી પગાર લેવા માટે જ કચેરીમાં આવતા હોય અને પ્રજા પર અહેસાન કરતા હોય તેવો વ્યવહાર કરે છે. ત્યારે ગુજરાતમાં પણ આવો જ અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાની બૂમ ઉઠી છે. મોટી દુર્ઘટના સર્જાય એટલે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવે, તપાસના નામે ધમધમાટ મચાવી દેવામાં આવે. આ બધું નાટક તો વર્ષોથી સરકારો ચલાવતી આવી છે અને હજુ ચાલશે. કંઈ ફરક નહીં પડે. બસ થોડા સમયનો ધમધમાટ પછી જશે તે. પાણીનું નામ ભૂ. રાજકોટમાં ગેમઝોનમાં આગની ગોઝારી દુર્ઘટના બની. અનેક લોકોએ આગના ખપ્પરમાં હોમાઈ ગયા. પરિવારો આજે પણ ડીએનએ મેચ થાય તો પોતાનું વહાલું મળે તો અંતિમ ક્રિયા એટલે કે અંતિમ સંસ્કાર કરવાની વિધિ માત્ર નામ પૂરતી પણ થાય તેની રાહ જોઈ રહી છે. ચારોકોર આંસુ વહેડાવી રહી છે. આ ઘટના બાદ સરકાર જાગી તાત્કાલિક અસરથી પરિપત્ર જાહેર કરી નાખ્યો કે જ્યાં પણ ગેમ ઝોન, વોટર પાર્ક, મેળા, શોપિંગ સેન્ટર, સરકારી કચેરીઓ, શાળા, કોલેજ સહિત જ્યાં પણ લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય તેવી તમામ જગ્યાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તેની તપાસ કરો. નહીં હોય તો નોટિસ મારો યા સીલ મારી દો. સરકારે આદેશ કરતા સરકારી અધિકારીઓ ગાડીઓ લઈને નીકળી પડ્યા અને તપાસ શરૂ કરી. ત્યાં અંકલેશ્વરમાં તો ખુદ એસડીએમ જાડેજાએ પોતાની કચેરીમાં તપાસ કરતા માલુમ પડ્યું કે 11 વર્ષ થયા બિલ્ડિંગમાં ફાયર સેફટીના નામે બધું મીંડું જ છે. એટલે કે ફાયર સેફટીના નામે હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો એસડીએમ કચેરી એટલે કે તાલુકા સેવા સદનની કચેરીમાં આગ લાગે તો તેને કાબુમાં લેવા માટે કોઈ જ સાધનો નથી, પાણીની કનેક્ટિવિટી પણ નથી. લો બોલો, દીવા તળે અંધારા જેવા ઘાટ. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરી છે. આ મામલે એસડીએમ બી.એમ. જાડેજાએ ભરૂચની માર્ગ અને મકાન વિભાગના અધિકારી એટલે કે પીડબ્લ્યુડીના અધિકારીને લેટર લખ્યો કે અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરી વર્ષ 2012માં બનાવવામાં આવી હતી. તે સમયથી આજ દિન સુધી 11 વર્ષમાં સેવા સદનની કચેરીમાં સેફટીના નામે લગાવેલા સાધનોમાં હોર્સ રીલ તથા ફાયર સ્પ્રેનર ચાલુ જ કરવામાં આવ્યા નથી. ફાયર હાઇડ્રન્ટ પંપ પણ બંધ હાલતમાં છે. તેને ફાયર સમક પાણીથી લાઈન સાથે વર્ષોથી જોડવામાં આવેલ નથી, જે બંધ હાલતમાં છે. આ બધું એસડીએમએ પીડબ્લ્યુડીના અધિકારીને લેટર લખીને જાણ કરતા એસડીએમનો લેટર આ અધિકારીઓની પોલ ખુલ્લી કરતો હતો અને આ લેટર બોમ્બ સાબિત થશે. એટલું જ નહીં પણ એસડીએમએ તો લેટરમાં લખી નાખ્યું કે જો આગની કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી પણ પીડબ્લ્યુડીના અધિકારીઓની રહેશે. આ વાતને લઈ સરકારી તંત્રમાં કેટલી લોલમ લોલ, કેટલી પોલમ પોલ ચાલે છે તે સાબિત થઈ ગયું. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરીમાં જ્યાં હજારો લોકો પોતાના કામ માટે આવતા હોય છે અને રખેને જો આગની ઘટના બને તો તેને કાબુમાં લેવા સરકારી કચેરીમાં સુવિધા જ નથી પાણીનું કનેક્શન. બીજાને ડામ દેવા નીકળેલી સરકારી બાબુઓ પોતાની કચેરીઓમાં સુવિધાઓ નથી, લોકોની સલામતી નથી તો શું કરશે? પીડબ્લ્યુડીના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે ખરા? અંકલેશ્વરમાં કેટલીય સરકારી કચેરીઓમાં જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત નથી, ચાલુ અવસ્થામાં છે નથી, તેની તપાસ કોણ કરશે? અને હવે શોપિંગમાં તપાસ કરો છો તો ઘણું સારું, પરંતુ પહેલા કહેવત સાબિત કરે છે કે ઘોડા છૂટી ગયા બાદ, એટલે કે હમણાં જે તપાસ શરૂ થઈ છે તે બાદ તેવું લાગી રહ્યું છે કે ઘોડા છૂટી ગયા અને પછી તબેલાને તાળા મળવા નીકળવું પડ્યું છે. સરકારી કચેરીઓમાં જ જો દીવા તળે અંધારું છે તો કોના ઘરે અજવાળો કરશે તેવું પણ લોકોમાં ચર્ચાય છે. એસડીએમ કચેરીમાં ફાયર સેફટીના સાધનો ક્યારે કાર્યરત થશે તે તો જોવું જ રહ્યું.